જામનગરમાં ગત ગુરુવારે પ્રણામી નગર પાછળ નદી કાંઠે એક યુવકનો નિષ્પ્રાણ દેહ શંકાસ્પદ હાલતમાં મળતા પોલીસે તપાસ આરંભી હતી, જેમાં એક નેપાળી યુવક દ્વારા જ આ યુવાનને પતાવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવાન આરોપી યુવાનની પત્ની અંગે ટીકા ટિપ્પણી કરતો હોવાથી આરોપીએ તેનું કાસળ કાઢી નાખ્યું હોવાનો ધડાકો થયો છે. ડીવાયએસપી જયવીસી ઝાલાએ સમગ્ર પ્રકરણ અંગે માહિતી આપી હતી. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રણામી નગરના પાછળના વિસ્તારમાં એક 2 દિવસ પહેલા એક મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં એક નેપાળી યુવકનું માથું હેડ ઇન્જરી બાબતનો એક બનાવ ધ્યાનમાં આવેલો હતો અને તેની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસમાં દાખલ થઈ હતી. જે બાબતની તપાસ જિલ્લા એલસીબી અને સિટી એસઓજી તમામની અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવી રહી હતી. આરોપીમાં તેની શોધખોળ ચાલુ હતી. જેની તપાસ દરમિયાન એલસીબી દ્વારા એક આરોપી જેનું નામ છે રામ બહાદુર ઉર્ફે રાકેશ જોગીભાઈ ક્ષેત્રી, એ પણ મૂળ નેપાળના હોય અને હાલ ઘણા ટાઈમથી અહીંયા જામનગર ખાતે વસવાટ કરતા હોય, એની આરોપીની અટક કરવામાં આવેલો છે. બનાવની પ્રાથમિક વિગત મુજબ આ જે આરોપી છે તે અને જે મરણ જનાર છે તપેન્દ્ર, એ બધા સાથે બેઠેલા હોય અને અગાઉ પણ જે આરોપીના પત્ની બાબતમાં આ મરણ જનાર દ્વારા ટીકા ટિપ્પણી કરવામાં આવતી હોય અને ઘણી વખત એ બાબતની બોલાચાલી થતા જે મરણ જનારના માથામાં આરોપી દ્વારા એક મોટા પથ્થર ઉપાડી અને એનો ઘા કરવામાં આવેલો હતો, જેના જે ઈજાના અનુસંધાને જે મરણ જનાર છે એનું મૃત્યુ થયેલું હતું અને આરોપી દ્વારા આ પ્રકારનો ગુનો આચરવામાં આવેલો હતો. જે બાબતને અનુલક્ષીને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને હાલ પોલીસ કસ્ટડી અટકમાં લેવામાં આવેલો છે અને હાલ તેને કોર્ટ સમક્ષ રજૂ કરી અને આગળના પોલીસ રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ બનાવ બાબતે જેટલા પણ સાયન્ટિફિક અને અન્ય નજરે જોનાર શાયદોના વગેરેના પુરાવાઓ છે તે બાબતની તપાસ હાલ કરવામાં આવશે. બની શકે તેટલા સંયોગિક પુરાવા મેળવવામાં આવશે કે જેથી કરીને આરોપીને વધુમાં વધુ કડક સજા થઈ શકે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.